કે 15મી સુધી આ બધી વાડાબંધી અત્યારે જે ચાલે છે, જેમ ભાજપને ઓવર કોન્ફિડન્સ છે એમ વિપક્ષને અંડર કોન્ફિડન્સ. એને એમ છે કે અમારા ઉમેદવાર છે એ કદાચ લાલચમાં, લોભમાં ખરીદાઈ જાય, વેચાઈ જાય, પલટાઈ જાય, બદલાઈ જાય. એટલે ભલા માણસ એવા બટકણા હોય તો તમે ટિકિટ આપી શું કરવા? અને ઈ જ બતાવે છે, જનતા પણ ઈ જ જોવે છે. એટલે ભલા માણસ તમે આમ ટકોરાબંધ માણસો, 916 માર્કા વાળું હોનું હોય, પછી એમાં કઈ લખવું પડે તમારે કે આ પ્યોર ફલાણું? તમે હોનીની દુકાનમાં, અહીંયા સોની બજાર છે અને કપડા બજારે છે. જોકે રાજકોટમાં તો એવી ટેવ ઓછી છે કે ગ્રાહકને બોલાવે, તમે આવો આવો બાપા, એવું અહીં કોઈ કરતું નથી. તમારે આવું તો આવો, લેવું જ લ્યો. પણ બાકીના બજારોમાં તમે જાઓ, અમદાવાદમાં રતનપોળમાં જાઓ તો 3-4 જણા તો એવા રાખ્યા હોય કે તમે અહીંથી બજારમાંથી નીકળો તો 3-4 જણા તમને બોલાવે, આવો આવો ભાઈ, લઈ જાઓ, સસ્તું લઈ જાઓ. સોની બજારમાં જાઓ, લાખ રૂપિયાનો એક ગ્રાહક હોય. તમે સાંભળ્યો કોઈ એના શેઠિયા બાયણે માણા રાખે, આવો બાપા આવો, અમારે હાર લઈ જાઓ. શું કામ? 916 માર્કા વાળું હોનું જ વેચવું છે ને ક્યાં પ્રશ્ન છે?